શેળાવદર ગામે થયેલ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો। આજરોજ તારીખ 7 જુલાઈ 2026 મંગળવારના વહેલી સવારે 5 વાગ્યે વાત કરીએ તો તળાજા પંથકમાં ચકચાર મચી ગઈ છે। શેળાવદર ગામના રમેશભાઈ જાદવ પર હુમલાનો બનાવ હવે હત્યામાં પલટાયો છે। મળતી માહિતી મુજબ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ડાઠા પોલીસ મથક હેઠળ આવતા શેળાવદર ગામમાં થોડા દિવસ અગાઉ થયેલી મારામારીની ઘટનાએ હવે ગંભીર વળાંક લીધો છે। હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રમેશભાઈ ધનાભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત નિપજતા મારામારીનો બનાવ હવે હત્યામાં પલટાયો છે। મળતી માહિતી મુજબ રમેશભાઈ ધનાભાઈ જાદવ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો। ગંભીર ઈજાઓ થતાં તેમને પ્રથમ તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન આજે રાત્રિના સમયે રમેશભાઈ જાદવનું મોત થયું હોવાનું તેમના ભાઈ મનાભાઈ ધનાભાઈ જાદવે જણાવ્યું છે। આ ઘટનામાં અગાઉ એલસીબી પોલીસે તમામ આરોપીને ઝડપી લીધા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હવે ઈજાગ્રસ્તના મૃત્યુ બાદ કેસમાં હત્યાની કલમ ઉમેરાઈ વધુ કડક કાર્યવાહી થવાની શક્યતા છે। આ ઘટનાથી સમગ્ર તળાજા પંથકમાં ચકચાર મચી ગઈ છે। હાલ ડાઠા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।